સંત માથીનો ગ્રંથમાંથી વાંચો, અધ્યાય 8 કલમ 17 થી 19। એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું। હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું। હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એક કાયદો પણ લોપ થવાનો નથી। એટલે જે કોઈ એ આજ્ઞાઓ માની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં શુદ્રમાં શુદ્ર ગણાશે। પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ। વાલા ધર્મજનો, જે કોઈ ઈશ્વરની નાનામાં નાની આજ્ઞા પાળશે અને લોકોને એમ કરતા શીખવશે, તો તેને ઈશ્વરના રાજ્યમાં મહાન કહેવાશે। અને એના વિરુદ્ધમાં કદાચ કોઈ વ્યક્તિ નાનામાં નાનીનો આજ્ઞાનો ભંગ કરશે અને કદાચ કોઈને શીખવાડશે, તો એ શુદ્રમાં શુદ્ર ગણાશે। મારા વાલા ધર્મજનો, ઘણી વખત આપણી ધર્મપરાયણતા બાહ્ય હોય છે, આપણું નિયમોનું પાલન એ બાહ્ય હોય છે। દાખલા તરીકે આજ્ઞામાં કહેલું છે 10 આજ્ઞાઓમાં મા બાપને માન આપ, પણ કદાચ આપણા મિત્રો સાથે બેસીને, કદાચ બીજા કોઈ સાથે બેસીને, જવા દે ને, મારા પપ્પા તો આવું કરે છે, મારા મમ્મી મને બોલે છે, તો પછી એ મા બાપને માન આપવું ન કહેવાય। આજ્ઞા બાહ્ય રીતે પાડવી અને પૂરા હૃદયથી એને પાડવી, એમાં ઘણો મોટો ફેર છે। આજે ઈસુ આપણને એના વિશે સમજાવે છે। આજે ચોખ્ખવટ રીતે ખાતરી કરાવે છે કે કદાચ આપણે આજ્ઞાઓનું પાલન કરીએ અને બીજાઓને એ રીતે કરતા શીખવીએ, ચોક્કસ આપણું સ્થાન સ્વર્ગમાં મહાન ગણાશે। ચાલો આ તપઋતુ કાળમાં આપણે પોતાની સાથે એક કરાર કરીએ, આજથી બધી આજ્ઞાઓનું પાલન કરીશ અને હા, મારા સાથે રહેતા બધાને હું એમ કરતા શીખવીશ। ઈસુની જય।